પ્રશ્ન 1. કઈ પદ્ધતિમાં બાળક સ્વયં લેખન કાર્ય સુધારે છે? એ. અનુકરણ પદ્ધતિ. બી. પેસ્ટોલોજીની રચનાત્મક પદ્ધતિ. સી. જેકોટોટ પદ્ધતિ. ડી. મોન્ટેસોરી પદ્ધતિ. સાચો જવાબ છે સી. જેકોટોટ પદ્ધતિ. પ્રશ્ન 2. પાઠ આયોજન એ શિક્ષક દ્વારા થતું વર્ગ વ્યવહારને અમલમાં મૂકવા માટેના કાર્યક્રમ રૂપ પૂર્વદર્શનની રૂપરેખા હોય છે. આ વ્યાખ્યા કોને આપી છે? એ. લેસ્ટર સ્ટેન્ડ. બી. ભાટિયા અને અરોરા. સી. વિનિંગ અને વિનિંગ. ડી. બોસિંગ. સાચો જવાબ છે બી. ભાટિયા અને અરોરા. પ્રશ્ન 3. પાઠ આયોજન એટલે શૈક્ષણિક હેતુઓની પ્રાપ્તિ માટે શિક્ષક જે ક્રિયાઓનું આયોજન કરે તેનો આલેખપત્ર. આ વ્યાખ્યા કોણે આપી છે? એ. લેસ્ટર સ્ટેન્ડ. બી. ભાટિયા અને અરોરા. સી. વિનિંગ અને વિનિંગ. ડી. બોસિંગ. સાચો જવાબ છે ડી. બોસિંગ. પ્રશ્ન 4. ભાષાને શુદ્ધ રાખવાનું બનાવવાનું કામ વ્યાકરણ કરે છે. આમ કોને કહ્યું છે? એ. સીતારામ ચતુર્વેદી. બી. કરુણાપતિ ત્રિપાઠી. સી. રાયબર્ન. ડી. થોમ્સન. સાચો જવાબ છે એ. સીતારામ ચતુર્વેદી. પ્રશ્ન 5. નીચેના પૈકી કઈ લેખન કૌશલની પ્રવૃત્તિ નથી? એ. સુવિચાર લેખન. બી. અવતરણ સંગ્રહ. સી. સંગીત ખુરશી. ડી. જોડણી રમત. સાચો જવાબ છે સી. સંગીત ખુરશી. પ્રશ્ન 6. વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતો અર્થ તારવવાની પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોણે આપી છે? એ. ડેબ્રો. બી. ગુડમેન. સી. બેટ્સ. ડી. રોબિન્સન. સાચો જવાબ છે બી. ગુડમેન. પ્રશ્ન 7. વાંચન શક્તિ એટલે સંજ્ઞાઓ અને અવાજનું પ્રત્યક્ષીકરણ સાધી તેનો અર્થ તારવવાની શક્તિ. આ વ્યાખ્યા કોને આપી છે? એ. ડેબ્રો. બી. ગુડમેન. સી. બેટ્સ. ડી. રોબિન્સન. સાચો જવાબ છે ડી. રોબિન્સન. પ્રશ્ન 8. સંપ્રેષણ પ્રક્રિયા અંતર્ગત શ્રવણનો ઘટક કયો નથી? એ. વક્તા. બી. પુસ્તક. સી. શ્રોતા. ડી. સંદેશો. સાચો જવાબ છે બી. પુસ્તક. પ્રશ્ન 9. નીચેના પૈકી માતૃભાષા શિક્ષણની ઉપેક્ષા દૂર કરવાના ઉપાયો કયા છે? એ. યોગ્ય શિક્ષકની પસંદગી. બી. વ્યાકરણનું રહસ્યમય શિક્ષણ. સી. વાંચનાલયને કાર્યાન્વિત કરવું. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 10. ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ. આ વ્યાખ્યા કોને આપી છે? એ. સ્વીટ. બી. રોબિન્સન. સી. લુઈસ ગ્રે. ડી. જોન બી. કરેલ. સાચો જવાબ છે એ. સ્વીટ. પ્રશ્ન 11. એક જ પલાઠીએ જે વાંચી શકાય તે ટૂંકી વાર્તા. આ વ્યાખ્યા કોણે આપી છે? એ. રાવી પાઠક. બી. કાકા સાહેબ કાલેલકર. સી. રવિન્દ્રનાથ ટાગોર. ડી. બકા ઠાકોર. સાચો જવાબ છે ડી. બકા ઠાકોર. પ્રશ્ન 12. જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવોથી ઓછામાં ઓછા શબ્દોમાં નિરૂપિત કરે તે ટૂંકી વાર્તા. આ વ્યાખ્યા કોણે આપી છે? એ. રાવી પાઠક. બી. કાકા સાહેબ કાલેલકર. સી. રવિન્દ્રનાથ ટાગોર. ડી. બકા ઠાકોર. સાચો જવાબ છે એ. રાવી પાઠક. પ્રશ્ન 13. નીચે આપેલ પૈકી સોનેટના પ્રકાર કયા છે? એ. પેટ્રાકશાહી સોનેટ. બી. શેક્સપિયરિયન સોનેટ. સી. મિલ્ટનશાહી અનિયમિત સોનેટ. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 14. કઈ પદ્ધતિમાં એક કાવ્યની બીજા કાવ્ય સાથે તુલના કરવામાં આવે છે? એ. ગીત અભિનય પદ્ધતિ. બી. અર્થબોધ પદ્ધતિ. સી. તુલનાત્મક પદ્ધતિ. ડી. રસાસ્વાદ પદ્ધતિ. સાચો જવાબ છે સી. તુલનાત્મક પદ્ધતિ.
પ્રશ્ન 15. નીચેના પૈકી કઈ ગદ્ય શિક્ષણની પદ્ધતિ છે? એ સમીક્ષા પદ્ધતિ, બી નાટ્યકરણ પદ્ધતિ, સી તુલનાત્મક પદ્ધતિ, ડી રસાસ્વાદ પદ્ધતિ. સાચો જવાબ છે બી નાટ્યકરણ પદ્ધતિ. પ્રશ્ન 16. નીચેના પૈકી વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ કઈ છે? એ વાર્તા પદ્ધતિ, બી નાટ્યકરણ પદ્ધતિ, સી પરિસંવાદ પદ્ધતિ, ડી પ્રોજેક્ટ પદ્ધતિ. સાચો જવાબ છે સી પરિસંવાદ પદ્ધતિ. પ્રશ્ન 17. નીચેના પૈકી શિક્ષક વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ કઈ છે? એ કથન પદ્ધતિ, બી નાટ્યકરણ પદ્ધતિ, સી પરિસંવાદ પદ્ધતિ, ડી પ્રયોગશાળા પદ્ધતિ. સાચો જવાબ છે ડી પ્રયોગશાળા પદ્ધતિ. પ્રશ્ન 18. જીવન વૃત્તાંત પદ્ધતિનો ઉપયોગ કોણ કરે છે? એ શિક્ષક, બી વિદ્યાર્થી, સી શિક્ષક અને વિદ્યાર્થી, ડી વાલી. સાચો જવાબ છે એ શિક્ષક. પ્રશ્ન 19. નીચેના પૈકી કઈ શિક્ષક વિદ્યાર્થી કેન્દ્રીય સહભાગી પદ્ધતિ છે? એ સેમિનાર પદ્ધતિ, બી અવલોકન પદ્ધતિ, સી સ્વાધ્યાય પદ્ધતિ, ડી પ્રદર્શન પદ્ધતિ. સાચો જવાબ છે બી અવલોકન પદ્ધતિ. પ્રશ્ન 20. નીચેના પૈકી વિશિષ્ટ પદ્ધતિ કઈ છે? એ પેનલ ચર્ચા પદ્ધતિ, બી સ્વાધ્યાય પદ્ધતિ, સી પ્રાદેશિક પદ્ધતિ, ડી પ્રદર્શન પદ્ધતિ. સાચો જવાબ છે સી પ્રાદેશિક પદ્ધતિ. પ્રશ્ન 21. હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું કારણ કે હું મારી માતૃભાષામાં ભણ્યો છું. આ વ્યાખ્યા કોણે આપી છે? એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, બી પૂજ્ય વિનોબા ભાવે, સી વિક્રમ સારાભાઈ, ડી હોમી ભાભા. સાચો જવાબ છે એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. પ્રશ્ન 22. ઉપચારાત્મક શિક્ષણમાં ભાર કયા પર હોય છે? એ હોમવર્ક પર, બી શિસ્ત પર, સી વ્યક્તિગત તફાવતો પર, ડી જૂથ સ્પર્ધા પર. સાચો જવાબ છે સી વ્યક્તિગત તફાવતો પર. પ્રશ્ન 23. ઉપચારાત્મક શિક્ષણનું મહત્વનું લક્ષણ કયું છે? એ રટણ પદ્ધતિ, બી વ્યક્તિગત શિક્ષણ, સી કડક શિસ્ત, ડી સ્પર્ધાત્મક પરીક્ષા. સાચો જવાબ છે બી વ્યક્તિગત શિક્ષણ. પ્રશ્ન 24. સારો ઉપચારાત્મક શિક્ષક કેવો હોવો જોઈએ? એ કડક અને કઠોર, બી સમસ્યાઓથી અજાણ, સી ઝડપી અને બેદરકાર, ડી ધીરજવાન અને સમજદાર. સાચો જવાબ છે ડી ધીરજવાન અને સમજદાર. પ્રશ્ન 25. ઉપચારાત્મક શિક્ષણમાં પ્રતિસાદ કેવો હોવો જોઈએ? એ તરત અને હકારાત્મક, બી મોડું અને નકારાત્મક, સી સામાન્ય, ડી અવગણનાપૂર્વક. સાચો જવાબ છે એ તરત અને હકારાત્મક.